હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પીસુ છે તમારું સ્વાગત કરું છું. કેપ્લરના નિયમો આપણે થોડાક એમસીક્યુ જોયેલા જ હતા, તો એ જ પ્રવાહમાં આપણે થોડાક આગળ એમસીક્યુ વધારીએ. તો હવે જોઈએ કેપ્લરના નિયમનો પાર્ટ 2. એ ગ્રહનો સૂર્ય ફરતે એક પરિભ્રમણનો સમય બી કરતા 8 ગણો છે, બરાબર? અને ગ્રહ એનું સૂર્યથી અંતર બીના અંતર કરતા કેટલું ગણું વધારે હોવું જોઈએ? સમજીએ ચાલો. તો કઈ ધારો કે એ ગ્રહનો સૂર્ય ફરતે એક પરિભ્રમણનો સમય, એ ગ્રહનો સૂર્ય ફરતે એક પરિભ્રમણનો સમય કેટલો છે? ધારો કે T1 છે, બરાબર? અને બી કરતા 8 ગણો છે, એટલે બી નો ધારો કે ગ્રહનો સૂર્ય ફરતે એક પરિભ્રમણનો સમય છે કેપિટલ T2. તો હવે શું કહે છે કે એ ફરતે એક પરિભ્રમણનો સમય એટલે કે T1 ઇઝ ઇક્વલ ટુ બી કરતા 8 ગણો છે. તો આમ થશે, બરાબર? ગ્રહ એ નું સૂર્યથી અંતર, ફરીથી લખીએ, ગ્રહ એ નું સૂર્યથી અંતર R1 છે. એવી જ રીતના બી નું સૂર્યથી અંતર R2 છે. તો ગ્રહ એ નું સૂર્યથી અંતર એટલે કે R1 એ બી ના અંતર કરતા એટલે કે આ કેટલા ગણું વધારે હોય? ધારો કે x ગણું છે, ચાલો, એટલે આપણે જવાબમાં આપણે x મેળવવાનો છે, બરાબર? હવે આપણી પાસે કેપ્લરનો ત્રીજો નિયમ છે, કેપ્લરના ત્રીજા નિયમ કે ત્રીની, સમજી જાજો. કેપ્લરના ત્રીજા નિયમ મુજબ શું કહેવાય? તો કે T² ઇઝ ઇક્વલ ટુ R³. 1 અને 2 ના ફોર્મમાં લખી દો, T1 બાય T2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2 નો ક્યુબ. કિંમતો છે જ આપણી પાસે. તો ભાઈ T1 ઇઝ ઇક્વલ ટુ 8T, અહીંયા સોરી બી નહીં આવે, અહીંયા 2 આવશે. તો T1 ની બદલે હું 8T2 લખી શકું, અહીંયા વર્ગ છે. એવી જ રીતના R1 ની બદલે હું XR2 લખી દઉં, અને નીચે તો R2 જ છે અને એનો ક્યુબ છે. ઓકે, હવે આ ક્યુબ મારે કાઢવો હોય તો અહીંયા 2/3 થશે, બરાબર? T2 કેન્સલ થશે. 8 કોનો ક્યુબ છે? તો કે 2 નો ક્યુબ 8 થાય, તમને ખ્યાલ જ છે. 2 દુ 4, 4 દુ 8. તો ક્યુબ અને 1/3 કેન્સલ થશે, R2 કટ થશે, તો અહીંયા આવશે x. એટલે કે અહીંયા કેટલું બચ્યું? x ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ એટલે કે 4. તો જવાબ આવે 4 ગણું કરવું પડે અંતર. યસ, છે ને એકદમ સરળ. પૃથ્વીનું સૂર્યથી લઘુત્તમ અને મહત્તમ અંતરો અનુક્રમે R1 અને R2 છે. જ્યારે પૃથ્વી અને સૂર્યને જોડતું અંતર ગુરુ અક્ષને લંબ રૂપે થાય. ઓકે, તો સૌથી પહેલા પૃથ્વી અને સૂર્યનું આપણે નિર્દેશન કરી દઈએ. આ રીતે હોય, ઉપવલય માર્ગે પૃથ્વી ગતિ કરે છે, જેના કોઈ એક નાભી પર ધારો કે અહીંયા સૂર્ય રહેલો છે, બરાબર? આ અંતર કેટલું થાય મારી પાસે? 2a જેટલું થાય. આ એક્ઝામ્પલ એક રીતે જોવા જઈએ તો નીટમાં પૂછાયેલો છે, પરંતુ આના જે કોન્સેપ્ટ છે એ બધા મેથેમેટિકલી છે, બરાબર? એટલે જ તો જ્યારે હું કેપ્લરના ત્રીજા નિયમમાં જ્યારે હું બધી ગણતરી કરાવતો હતો ત્યારે મેં એમ કીધેલું કે નીટવાળાને પણ ઉપયોગી થશે. તો જો હું ખોટું નહોતો કહેતો, તમે જોઈ જ શકો છો. આ સવાલ પૂછાયેલો છે, તો હવેથી તમે જો ન જોયા હોય, જે મેં કીધેલું હોય કે નીટમાં ઉપયોગી નથી પણ તોય તમારે જોવાના, એ જોઈ નાખજો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા આવી રીતના ઉપયોગમાં આવશે જ, બરાબર? એટલે આ અંતર થશે મારું એ અંતર થશે, બરાબર? આને આપણે સી કહીએ છીએ. પછી આમાં એક શબ્દ વાપરેલો આપણે, ઉત્કેન્દ્રતા, E ઇઝ ઇક્વલ ટુ C/A. તો એને હું સામે જવા દઉં તો C ઇઝ ઇક્વલ ટુ AE આવશે.
આ તમે જાણો જ છો, જો તમે વિડીયો થિયરીના જોયેલા છે તો આ તમને ખબર જ છે, બરાબર. મેળવવાનું શું છે કે જ્યારે પૃથ્વી એટલે કે અહીંયા ગતિ કરે છે એ પૃથ્વી સૂર્યને જોડતું અંતર ગુરુ અક્ષને લંબ રૂપે થાય, એટલે કે આ અંતર, ત્યારે પૃથ્વી અને સૂર્યનું અંતર કેટલું થશે, બરાબર. તો મારે આ એક્સ ફાઇન્ડ કરવાનું છે. ચાલો, બરાબર. કેટલું આપેલું છે કે પૃથ્વીનું સૂર્યથી લઘુત્તમ અંતર એટલે કે આ અંતર, હું અલગ પેનથી બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. જે આ અંતર છે લઘુત્તમ અંતર એ કેટલું છે R1, અને મહત્તમ અંતર એટલે કે આ એ કેટલું છે R2, બરાબર છે. ઓકે, તો હવે આકૃતિની ભૂમિતિ જોઈએ તો એની પરથી શું ખ્યાલ આવે છે કે R2 બરાબર શું લખી શકાય, R2 એટલે આ A પ્લસ C, બરાબર. આટલું A પ્લસ C, પણ C એટલે તો AE છે, તો R2 એટલે A પ્લસ E. એવી જ રીતના R1 ને A માઇનસ C, તો R1 બરાબર થશે A1 માઇનસ E, બરાબર. અને જો આ બેનો હું સરવાળો કરું R1 પ્લસ R2 તો એ આખી ગુરુ અક્ષ જેટલો થશે, એટલે કે R1 પ્લસ R2 કરું તો એ થશે ગુરુ અક્ષ જેટલું. ઓકે, આટલી વેલ્યુ આપને આપેલી છે. હવે તમને ખ્યાલ છે, મેથ્સ વાળાને વધારે ખ્યાલ હશે કે ઉપવલયમાં આ કોઈ એક નાભીથી ઉપવલય પરનું લંબ અંતર, એને હું કઈ રીતે દર્શાવી શકું, લંબ અંતર આપણા કિસ્સામાં x છે, તો એનું સૂત્ર મેથ્સ વાળાને ખ્યાલ જ છે. શું છે? b²/a, બરાબર. ખોટું નથી, સાચું જ છે. તમે મેથ્સ વાળા બેનપણી અથવા ભાઈબંધ ગમે ને તમે પૂછી શકો, આ સૂત્ર સાચું જ છે. તો લંબ અંતરનું સૂત્ર મારી પાસે છે b², એટલે ઉપવલયનું છે સમીકરણ 1 - e². આ પણ એક ફોર્મ્યુલા છે, બરાબર. હવે કહેશે સર એ ઉડી જાય, નહીં, નથી ઉડાડવાનો. આને હું 1 - e², આપણે વિસ્તરણનો નિયમ છે એટલે આ રીતે પણ લખી શકું, a 1 - e અને 1 + e. અહીંયા સ્ક્વેર છે તો અહીંયા a આપ્યો, તો આને પણ a આપી દઈએ, બાય a. પણ a1 - e એટલે તો R1 છે ને, યસ. તો અહીંયા આવશે R1. 1 + e, a × 1 + e, તો a × 1 + e એ છે આપણો R2, બરાબર. a વેલ્યુ મને અહીંથી મળી જશે, આ 2 નીચે જાય તો R1 + R2/2 થશે. a ની વેલ્યુ એ હું અહીંયા મૂકી દઉં તો અહીંયા આવશે R1 + R2/a. R1 + R2/2 છે એ ઉપર જશે, તો જવાબ આવશે મારી પાસે 2R1R2 છેદમાં R1 + R2. યસ. ઓકે, જોયું ને, નીટમાં પૂછાયેલો સવાલ હતો, પરંતુ કોન્સેપ્ટ બધા JEE ના લેવલના એટલે કે મેથ્સમાં હોય એવા હતા. એટલે ફરીથી કહું છું, હજી જો તમે થિયરીમાં કંઈ સ્કીપ કરેલું હોય તો સ્કીપ ના કરશો, બધું જ જોવાનું છે. જો આ કન્સેપ્ટ આપણે થિયરીમાં સમજાવેલો જ છે તો એ જ રિપીટ થયો, બરાબર. અને આ પણ નીટમાં પૂછાયેલો બહુ સારો સવાલ છે. સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો અનુક્રમે 10⁻13 અને 10⁻12 મીટર છે, બરાબર. તો ચલો અંતરોને હું કંઈક કહી દઈશ. ધારો કે સૂર્યથી નેપચ્યુનનું અંતર છે, શું નામ આપશું? નેપચ્યુનનો n આપી દે, ચલો Rn. અને સૂર્યથી શનિનું અંતર RS છે, બરાબર. કેટલા આપેલા છે? તો કે નેપચ્યુનનું અંતર આપેલું છે 10⁻13 અને શનિનું અંતર આપેલું છે 10⁻12. જો બંને ગ્રહો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એમ ધારીએ તો બંને ગ્રહોનો આવર્તકાળનો ગુણોત્તર એટલે કે Tn/Ts કેટલો થશે? હવે આપને ખ્યાલ જ છે કે એટલે કે કેપ્લરના ત્રીજા નિયમ મુજબ શું છે? T² = R³
એન અને એસ ના ફોર્મમાં લખીએ તો tn બાય ts આખાનો વર્ગ rn છેદમાં rs આખાનો ક્યુબ. બરાબર. કેટલી કિંમતો આપેલી છે બધી મૂકી દઈ. આ તો મેળવવાનું છે તો અહીંથી આ વર્ગ નીકળશે તો અહીંયા આવશે છેદમાં એટલે કે વર્ગમૂળમાં. rn કેટલો આપેલો છે 10^13, rs 10^12 ઉપર છે 3/2 અકબંધ. 10^12 ઉપર જાય તો માઇનસ થશે તો 13 - 12 એટલે કે ખાલી 10 અને 3/2 તો છે જ. આનો અર્થ એવો થાય કે 10 × 10 × 10 છે અને આખાનો વર્ગ છે. બરાબર. પેલા ક્યુબ હતો 10 નો એનો વર્ગમૂળ છે 1/2 એટલે વર્ગમૂળ છે અને ક્યુબ છે તો આવો કઈક અર્થ થાય. પણ આ બેનો ગુણાકાર 100 અને 100 ને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ તો 10 અને એક તો બાકી છે તો 10√10. આવો કઈ જવાબ છે જોવો તો કમ્પ્યુટરજી? યસ. તો સાચો જવાબ છે સી. આગળ વધીએ. પૃથ્વીની સપાટીથી r અંતરે m દળ ધરાવતો ઉપગ્રહ એ રહેલો છે. એક બીજો 2m દળ ધરાવતો ઉપગ્રહ બી પૃથ્વીના કેન્દ્રથી 2r અંતરે હોય તો બંને ઉપગ્રહના આવર્તકાળનો ગુણોત્તર. હવે શું છે કે પહેલા શું કીધેલું છે કે ભાઈ m દળ ધરાવતો ઉપગ્રહ એ છે એ r અંતરે છે અને કોઈ બીજો 2m દળ ધરાવતો ઉપગ્રહ છે એ 2r અંતરે છે તો આવર્તકાળનો ગુણોત્તર. હવે હું લખતો નથી કે ધારો કે આ છે આ છે. હવે તમે બધા વેલ પ્રિપેર્ડ મેચ્યોર લોકો છો એટલે તમે સમજી જશો. ડાયરેક્ટ હું કેપ્લરના નિયમથી જ શરૂઆત કરીશ. કેતરીની મુજબ શું થશે? t² બરાબર r³. બરાબર. હવે જ્યારે a અને b ના ફોર્મમાં લખીએ એટલે કે ઉપગ્રહ a અને ઉપગ્રહ b ના સ્વરૂપમાં લખીએ તો ra/rb આખાનો ક્યુબ. બરાબર. જો તો જરા ઉપગ્રહ એ છે એ પૃથ્વીની સપાટીથી r અંતરે રહેલો છે એટલે આની બદલે હું લખીશ ખાલી r અને ઉપગ્રહ બી છે એ પૃથ્વીના કેન્દ્રથી 2r અંતરે છે તો અહીંયા લખીશું 2r. ઓકે. તો આવર્તકાળનો ગુણોત્તર જોઈએ છે. આ બે કટ થશે તો અહીંયા છેદમાં આવશે ta/tb. આ મારે મેળવવાનું છે. બરાબર. આ કટ થશે તો શું જવાબ આવશે? 1/2/3/2. તો ફરીથી આગળના દાખલા જેવું જ થઈ ગયું. 2/3/2 તો આને હું કઈ રીતે લખી શકું? √2 × 2 × 2. આ બે એટલે 4 થાય એટલે કે 2 બહાર નીકળશે તો આનો જવાબ આવશે 2√2. તો TA અને TB નો ગુણોત્તર થશે 1/2√2. યસ. છે ને એકદમ સરળ? ઓકે. સમજાઈ જાય એવું જ છે. કોઈ તકલીફ ના હોવી જોઈએ. આકૃતિમાં સૂર્યની આસપાસ આ ભાઈ સૂર્યભાઈ છે એની આસપાસ બુધનો ભ્રમણ ગતિપથ દર્શાવ્યો છે. બુધ કંઈક આ રીતે ગતિ કરી રહ્યો છે તો કયા બિંદુ પાસે બુધની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય? બરાબર. હવે થોડુંક આમાં સમજીશ ને એટલે તમે જ મને જવાબ આપશો કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ એટલે કે ઓછી ક્યારે હોય? જ્યારે ગતિ ઉર્જા વધારે હોય. બરાબર. સ્થિતિ ઉર્જા કેવી? લઘુત્તમ હોય. એ કયા કિસ્સામાં શક્ય બને? કે જ્યારે ગતિ ઉર્જા વધારે હોય. બરાબર. અને ગતિ ઉર્જા ક્યારે વધારે હોય? તો આપણે આગળના સવાલમાં જ જોયું કે જ્યાં વેગ વધારે હોય ત્યાં. વેગ ક્યાં વધારે હોય? તો કે જ્યાં અંતર ઓછું હોય ત્યાં. એના વેગના સમપ્રમાણમાં આ રીતે કંઈક છે. બરાબર. તો હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે અંતર ઓછું ત્યાં વેગ વધુ. અહીંયા જો અંતર ખૂબ જ વધારે તો અહીંયા વેગ ઓછો. બરાબર. એટલે વધુ ઓછો. અને આ બિંદુએ અંતર આના કમ્પેરિઝનમાં થોડુંક ઓછું પરંતુ વેગ તો ઓછો જ કહેવાશે એસ ના કમ્પેરમાં. બરાબર. હવે તમે શાંતિથી જવાબ આપી શકશો
કે આ જગ્યાએ ગતિ ઉર્જા વધારે થશે, બરાબર, એટલે કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, એટલે આનો જવાબ આવશે S. ના ખબર પડી? અરે યાર, જો ફરીથી એક વખત કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય એટલે કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ ક્યારે હોય? જ્યારે ગતિ ઉર્જા વધારે હોય, બરાબર. અને ગતિ ઉર્જા વધારે ક્યારે થાય? તો 1/2 mv², બરાબર. તો આ ક્યારે વધારે થાય? જ્યારે વેગ વધારે હોય ત્યારે. અને વેગ તમને હવે બહુ સારી રીતે ખબર છે કે જ્યારે સૂર્યથી અંતર ઓછું હોય એટલે કે ન્યૂનતમ હોય ત્યારે વેગ વધારે હોય. હવે તમે બહુ સારી રીતે જાણો છો. તો આ જગ્યાએ વેગ વધુ એટલે કે ગતિ ઉર્જા વધુ, તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય, બરાબર છે. જો કદાચ એમ કીધું હોત કે આ બિંદુ ન હોત અને આ બેનું કીધું હોત કે P અને R એમાં સ્થિતિ ઉર્જા ક્યાં લઘુત્તમ હશે, એવું તમને કદાચ ટ્વિસ્ટ કરીને પૂછે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા વેગ વધુ હશે આના કમ્પેરિઝનમાં, તો અહીંયા સ્થિતિ ઉર્જા આવશે. ઓકે, એટલે આ રીતે પણ પૂછાય તો ગભરાવાનું નથી. બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે R અને 1.01 R ત્રિજ્યામાં વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમના કક્ષીય આવર્તકાળ અનુક્રમે T1 અને T2 છે. ઓકે, તો ડાયરેક્ટ આપણે કેપ્લરનો ત્રીજો નિયમ એટલે કે K3 ની એ જ લગાવીએ, કારણ કે બધી વસ્તુ તો કઈ જ આપેલી છે કે જ્યારે T1 છે ત્યારે અંતર R1 છે અને T2 છે ત્યારે અંતર 1.01 R છે. તો એને T1 T2 ના ફોર્મમાં લખું તો T1 T2 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 R2 એનો ક્યુબ. ઓકે, ટુ કટ થશે તો અહીંયા છેદમાં આવશે, બરાબર. તો અહીંયા આવશે T1 બાય T2. R1 છે આપણો ખાલી R, R2 છે 1.01 R, 3/2 R કટ થશે. હવે આને હું ઉલટાવી દઉં છું તો બંને બાજુ અહીંયા બરાબર છે તો બંને બાજુ આવશે, તો ઉપર આવશે T2 છેદમાં આવશે T1 અને અહીંયા આવશે 1.01 3/2. ઓકે, હવે આ તો તકલીફ પડી જાય, બરાબર ને. તો ક્યાં કરેંગે, ચાલો આનું છેદ વિભાજન કરી દો. આને હું 1 પ્લસ 0.01 રેઝ ટુ 3/2 પણ લખી શકું, બરાબર ને. સાચું જ છે ભાઈ, હું માં કસમ મેં કાંઈ આમાં નવી જૂની નથી કરી. આ જે છે એ જ છે, જો 1 પ્લસ 0.01. ઓકે, હવે આને આપણે દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ આપીએ તો મોટી ઘાતવાળા જે પદો છે ને પોઈન્ટ વાળું છે તો અવગણી શકાય. તો આ તમને ખ્યાલ છે કઈ રીતે આવશે? 3/2 ગુણ્યા 0.01 આ રીતે આવે. આ તમને ખ્યાલ જ છે હો ભાઈ, મેં કાંઈ નથી કર્યું. આ દ્વિપદી પ્રમેય વિસ્તરણ કરેલું છે અને આ મેથ્સ વાળા આ રીતે જ કરે છે. પણ આગળ જે રીતે થાય એ આપણે પોઈન્ટ વાળું છે એટલે કે નાનું છે તો એના પણ વધારે ઘાત કરતા જઈએ એમ એ ખૂબ જ નાનું થતું જાય, એટલે આપણે એ પદોને અવગણી દીધા છે. તો એનું જે પહેલું અને બીજું પદ છે એને આપણે રાખીએ છીએ. ઓકે, તો શું બચ્યું મારી પાસે? T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 3/2 ઇન્ટુ 0.01. ઓકે, આ 1 ને હું સામેની સાઈડ લઈ જાઉં. કેમ? કારણ કે મારે જવાબ જો ટકાવારીમાં લાવવો છે અને ટકાવારી ક્યારે નીકળે? તો જ્યારે ઉપર ફેરફાર ને નીચે મૂલ્ય હોય ત્યારે. T2 બાય T1 1 સામેની સાઈડ જશે. અહીંયા કેટલું બચ્યું? 3/2 0.01. ઓકે, તો T1 લસા લાવ તો T2 માઇનસ T1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ 3/2. આ રીતે પણ લખી શકું. 1/100 ડિજિટને મેં દૂર કર્યા. ઓકે, મારે શું જોઈએ છે કે બીજા ઉપગ્રહનો પહેલા ઉપગ્રહ કરતા આવર્તકાળ કેટલા ગણો હોય, બરાબર. તો એ આ રીતે આની ટકાવારી લો, કારણ કે જવાબ મારે પર્સન્ટેજમાં છે, બરાબર. તો આની ટકાવારી જે જોઈતી હોય મારે તો ગુણ્યા 100% કરવા પડશે. અહીં આવશે 3/2, 1/100 તો હતા જ, એનાય ગુણ્યા 100 કરું એટલે 100 કટ થશે. 3/2 એટલે 1.5%. હવે છે જવાબ ભાઈ, જોઈ લો. ઓકે, તો જવાબ મળી ગયો મને.
ઓકે, તો આ રીતના કેપ્લરના બધા જ એમસીક્યુ આપણે સારી રીતે જોયા. હવે તમારે શું કરવાનું છે, જેટલા એમસીક્યુ હતા ફરીથી એક વખત ટ્રાય કરવાની છે રફ કામમાં. બરાબર, હવે તમે સારી રીતે રકમ જાણો છો. હવે ફક્ત તમારે રકમ જ જોવાની છે, સોલ્યુશન નથી જોવાનું. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમે 2 મિનિટની અંદર તમે ગમે એવો એમસીક્યુ હશે એ સોલ્વ કરી શકશો. બરાબર, સૂત્ર તમારે સતત રિવાઇઝ જ કરતા રહેવા પડશે. જ્યાં સુધી તમે આ ચેપ્ટર પર છો ત્યાં સુધી સૂત્ર તૈયાર કરો, એમસીક્યુ તૈયાર કરો અને થિયરી બી તમારે જોતી જ રહેવાની છે. ઓકે, અને જેમ બને એમ ઓછા સમયમાં તમારે એમસીક્યુ સોલ્વ થઈ જાય એવી જ ટ્રાય કરવાની છે. કારણ કે ટાઈમ મેનેજમેન્ટમાં જે દાખલો સોલ્વ કરી શકે એ જ એનું જી કે નીટનું પેપર પૂરું કરી શકે. તો તમારે જેમ બને એમ તમારે સ્પીડ લાવવાની ટ્રાય કરવાની છે. ઓકે, તો ટાઈમ મેનેજમેન્ટ સાચવતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.